નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ 5 સુધી અથવા સ્વાધ્યાય 2.1 અને 2.2 ના અમુક દાખલા સુધી અભ્યાસ કર્યો હતો. હવે અત્યારે એને થોડું આગળ અભ્યાસ કરીશું. તો તમને ઉદાહરણ 6, ઉદાહરણ 7 તમને આપેલું છે. કયું છે ઉદાહરણ 6? લાસ્ટ ટાઈમ જોયું તો આપણે ઉદાહરણ 7 તમને આપેલું છે કે સાહિલની માતાની હાલની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતા 3 ગણી છે. સાહિલના માતાની હાલની ઉંમર સાહિલની ઉંમર કરતા 3 ગણી છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય તો બંનેની હાલની ઉંમર શોધો. એક્ઝામ્પલ 7. હવે તો આની અંદર આપણને કોની ઉંમર કેટલી છે એ આપણને હાલ ખબર નથી, પરંતુ હું તમને એક વાત કહી દઉં કે જ્યારે તમારે ઉંમરનો દાખલો આવતો હોય એ વખતે તમારે સૌથી નાના વ્યક્તિ અથવા સૌથી નાનો વ્યક્તિ કયું છે એની ઉંમર તમારે ધારવાની. હવે અહીં બે વ્યક્તિની વાત છે. કોણ કોણ બે? તો એક સાહિલની માતા અને એક સાહિલ પોતે. અહીં બેની વાત છે, એક સાહિલની માતા અને બીજું સાહિલ પોતે. તો આ માતા બંનેમાંથી નાનો કોણ ગણાય? તો કે સાહિલ. તો ધારો કે સાહિલની હાલની ઉંમર બરાબર કેટલી? તો x વર્ષ. ધારો કે સાહિલની હાલની ઉંમર કેટલી થાય? x વર્ષ. હવે રકમમાં શું કીધેલું છે? તો સાહિલની હાલની ઉંમર કરતા એની માતાની ઉંમર 3 ગણી છે. માતાની ઉંમર કેટલી છે? 3 ગણી છે. માટે માતાની ઉંમર બરાબર કેટલી થાય? તો કે 3x વર્ષ. કેટલી થાય? 3x વર્ષ. હવે એનું શું કીધું? 5 વર્ષ પછી ઉંમર. એનું શું કીધું? તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 66 વર્ષ થાય છે. હવે 5 વર્ષ પછી તો શું થાય? તો જ્યારે પછી તમે કહેવામાં પછી ઉંમર તો પ્લસ થાય અને તમે પહેલા કહેવામાં આવે તો માઇનસ થાય. એને શું કીધું? 5 વર્ષ પછી ઉદાહરણ તરીકે મારી હાલની ઉંમર 25 વર્ષ હોય. મારી હાલની ઉંમર 25 વર્ષ હોય તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થાય? પછી મારે શું કરવું પડશે? તો કે 5 પ્લસ 5 કેટલી થાય? 30 વર્ષ. એવું જ કહેવામાં આવે કે મારી હાલની ઉંમર 25 વર્ષ હતી તો 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હતી? તો એમાં શું કરવું પડશે? 25 - 5 એટલે કેટલી થાય? 20 વર્ષ. મતલબ જો તમને પછી કહેવામાં આવે ઉંમરની અંદર તો પ્લસ કરવાનું, તમને પહેલા કહેવામાં આવે તો માઈનસ કરવાનું. તો તમને શું કીધેલું છે? તો કે 5 વર્ષ પછી. હવે 5 વર્ષ પછી શું થાય? તો માતા અને પુત્ર બંને 5 વર્ષ પછી કેવા થવાના? તો કે મોટા થવાના છે. તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 66 વર્ષ છે. 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 66 વર્ષ છે. હવે તો ચલો સાહિલની હાલની ઉંમર કેટલી હતી? x. તો 5 વર્ષ પછી કેટલી થાય? તો x + 5. માતાની ઉંમર કેટલી હતી? 3x. તો 5 વર્ષ પછી કેટલી થશે? 3x + 5. અને બંને કુલ સરવાળો કેટલો છે? 66. માટે કુલ એટલે કેટલા થાય? 66 વર્ષ થાય. ઓકે. હવે આપણે સાદું રૂપાંતર આપી દઈએ. તો પેલા કૌંસ છોડી દઈએ કે x + 5 + 3x + 5 બરાબર 66. x + 3x તો સજાતીય પદ પર બંને જોડે લઈ દેવાના. x + 3x તો 4x. 5 + 5 10 બરાબર 66. તો 4x બરાબર 66. આ પ્લસ 10 પેલી બાજુ જાય તો માઇનસ 10 તો 56. તો
तो कि 4x बराबर 56 तो x बराबर 56 भाग्या હવે તારે ગુણાકારમાં છે હવે કે જવાના ભાગાકારમાં તો x બરાબર 14 વર્ષ આ તમને શું મળ્યું તો ચલો આપણે x કોના માટે ચાલે તો x સાથે ચાલે તો સાહિલ માટે તો સાહિલની આ લિમિટ કેટલી થાય સાહિલની આ લિમિટ કેટલી તો કે આ લિમિટ બરાબર x બરાબર 14 વર્ષ અને સાહિલની માતાની આ લિમિટ बराबर કેટલી થાય 3x તો 3 ગુણ્યા x કેટલો હતો 14 તો 42 વર્ષ ઓકે હવે બીજા પર વાત કરી દઈએ ઉદાહરણ 8 उदाहरण 8 तो बंसी પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કા છે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતો 3 ગણી છે જો સિક્કાનું કુલ મૂલ્ય 77 હોય તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો હવે તમે શું કીધું ધારવાળી અંદર બંનેમાંથી જે નાનું હોય એ તમારે ધારવાનું છે બરોબર છે હવે તમને શું કીધેલું છે તો કે 2 રૂપિયાના સિક્કાઓની સંખ્યા 5 રૂપિયાના સિક્કાઓની સંખ્યા કરતા બમણી છે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા બમણી છે તો આ કેવી છે બમણી मतलब આ ડબલ છે જે આ કેવું છે નાનું છે તો તમારે ધારવાનું કયું તો ધારો કે 5 રૂપિયાના सिक्कानी संख्या बराबर कितनी x तो 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થાય બમણી એટલે 2x થાય હવે 5 ના સિક્કાનું કુલ મૂલ્ય ઉદાહરણ તરીકે ચલો તમને હું 10 રૂપિયા આપું तो 10 રૂપિયાની નોટની વેલ્યુ કેટલી એની કિંમત કેટલી 10 રૂપિયાની નોટની કિંમત કેટલી તો કે 10 રૂપિયા 100 રૂપિયાની નોટની કિંમત કેટલી તો કે 100 રૂપિયા 500 રૂપિયાની નોટની કિંમત કેટલી તો 500 રૂપિયા બરોબર છે કેમ તો કે હું 500 રૂપિયા લઈ જાઉં દુકાનમાં તો મને દુકાનવાળો 1000 કે 2000 સામાન આપવાનો નથી મને એમાં કેટલો સામાન આપશે तो मारी जोड़े जेटली नोट छे मतलब मारी जोड़े जेटला रुपया छे ई तल प्रमाणे वो सामान आपवानो छे माटे तो 500 ની 10 રૂપિયાની નોટની કિંમત કેટલી તો કે 10 રૂપિયા 100 ની કેટલી તો કે 100 રૂપિયા 500 ની કેટલી તો કે 500 રૂપિયા એ જ રીતે 5 રૂપિયાના સિક્કાનું કુલ મૂલ્ય 5 રૂપિયાના સિક્કાનું કુલ મૂલ્ય બરાબર કેટલું થાય तो 5 गुण્યા x એટલે 5x એ પ્રમાણે 2 રૂપિયાના સિક્કાનું કુલ મૂલ્ય કેટલું થાય 2 ગુણ્યા 2x એટલે 4x કેટલું થાય 4x હવે તમને એને શું કીધું છે सॉरी आ ये તમે 3 ગણી આપેલી છે તો 3 દુ 6 6x કેટલું થાય તો કે 6x થાય હવે તમને કુલ મૂલ્ય કેટલું આપેલું છે 77 રૂપિયા तो શું થાય તો કુલ કોનું મૂલ્ય
તો કે 5 રૂપિયાનું કુલ મૂલ્ય અને 2 રૂપિયાનું કુલ મૂલ્ય. તો 5x + 6x બરાબર 77. તો 11x બરાબર 77. તો x બરાબર જવાબ કેટલો આવશે? 7. હવે આપણે x કોના માટે ધારે તો કે 5 ના સિક્કાની સંખ્યા, 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર કેટલી? 7. અને 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 3x. કેમ 3x? 3 ગણા છે માટે. તો 3 × 7 કેટલા થાય? 21. તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થાય? તો કે 21. હવે ઉદાહરણ 9. અગિયારના 3 ગુણિતોનો સરવાળો, 11ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો. 11ના 3 ગુણિતોનો સરવાળો કેટલો? 363. હવે 11 ના ગુણિત કયા કયા થાય? તો આપણને ખબર જ છે. 11 × 1 એટલે 11, 11 × 2 એટલે 22, 11 × 3 એટલે 33, 11 × 4 એટલે 44, 11 × 5 એટલે 55. તો કે 11 ના ઘડિયામાં આવતી તમામ સંખ્યા એ 11 ની ગુણિત થાય. 11 ના ઘડિયામાં આવતી તમામ સંખ્યા કેવી થાય? 11 ની ગુણિત થાય. હવે આપણને ચોક્કસ રકમ આપેલી નથી, આપણને ચોક્કસ રકમ આપેલી નથી, તો આપણે શું કરવાનું? તો કે આપણે કોઈ સંખ્યા ધારવી પડશે. તો ધારો કે મેં ધાર્યા 11 ને x ધાર્યા, મેં 11 ને x ધાર્યા, તો શું થાય? તો 11 બરાબર x ભાગમાં 22. તો આપણે શું કરવું પડશે? x માં કેટલી સંખ્યા ઉમેરવી પડશે? તો x + 11 એ થઈ ગઈ 22. પછી 33 માટે તો કે x + 22 એ થઈ ગઈ 33. 44 માટે x + 33 અને x + 44. તો x + 11 x + 22 x + 33 x + 44 આ બધી સંખ્યાઓ 11 ની ક્રમિક ગુણિત થાય. પરંતુ આપણે કેટલી કીધેલી છે? તો કે 11 ની પ્રથમ 3 ક્રમિક ગુણિત સંખ્યાઓનો સરવાળો 363 આપેલો છે. તો આપણે લખવાનું, ધારો કે 11 ની ક્રમિક 3 ગુણિત સંખ્યાઓ, 11 ની 3 ક્રમિક ગુણિત સંખ્યાઓ કઈ કઈ છે? એક x x + 11 x + 22 છે. ઓકે, કેટલી? તો કે x x + 11 x + 22. હવે કુલ સરવાળો અથવા કુલ સંખ્યા 363 છે. કુલ કેટલી સંખ્યા છે? 363. તો x + x + 11 + x + 22 બરાબર 363. તો સજાતીય પદ જોડે દઈએ. x x x તો કે x + x + x બરાબર 11 + 22 બરાબર 363. હવે શું થાય? 3x + 33 બરાબર 363. તો 3x બરાબર 363 - 33. તો 3x બરાબર કેટલા થાય? 0 3 3 330. તો x બરાબર 330 ભાગ્યા 3. તો x બરાબર 110. તો જવાબ કેટલો હોય? તો કે x બરાબર 110. હવે
तो अपनी प्रथम संख्या कही थी, प्रथम संख्या बराबर कही थी x बराबर 110। बीजी संख्या x प्लस 11 बराबर 110 प्लस 11 કેટલી થાય 121। ત્રીજી સંખ્યા x प्लस 22 तो 110 प्लस 22 तो 132। આમ આ રીતે આપણે આ દાખલા ગણી શકીએ છીએ। હવે તમને ઉદાહરણ 10 આપેલું છે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત 66 છે। જો તેમનો ગુણોત્તર 2:5 હોય તો તે સંખ્યાઓ શોધો। હવે તમને ગુણોત્તર આપેલું છે ઉદાહરણ 10 તમને ગુણોત્તર આપેલું છે। હવે જ્યારે ગુણોત્તર આપેલું હોય તો એ વખત તમારે શું કરવાનું, તો આપેલા ગુણોત્તર માટે તમારે સંખ્યા વધારી લેવાની। તો ધારો કે સંખ્યાઓ 2x અને 5x આપેલ છે। ધારો કે સંખ્યાઓ 2x અને 5x આપેલ છે। હવે તમે શું કીધું એને, તો કે બંને તફાવત તમને આપેલો છે। પૂર્ણ સંખ્યાનો તફાવત કેટલો છે 66। હવે તમને તફાવત 66 આપેલો છે, એનો મતલબ શું થાય, તફાવત 66 આપેલ છે। એટલે શું થાય, તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો તમે જે જવાબ બને એ તમારો તફાવત કહેવાય। તો 5x - 2x બરાબર 66। તો 3x બરાબર 66 तो x बराबर 66/3 तो x बराबर 22। ओके, तो संख्या कई कई थाय तो प्रथम संख्या बराबर 2x बराबर 2 × 22 એટલે 44 અને બીજી સંખ્યા 5x તો 5 × 22 એટલે 110। તમારી બે સંખ્યાઓ આવી થાય એના પછી તમને એક દાખલો આપેલો છે, બીજું ઉદાહરણ 11। તો કે દેવીસી પાસે ₹50, ₹20 અને ₹10 ના મૂલ્યની કુલ 590 રૂપિયાની ચલની નોટો છે। ₹50 અને ₹20 ના મૂલ્યની ચલની નોટોનો ગુણોત્તર 3:5 છે। જો તેની પાસે કુલ 25 ચલની નોટો હોય તો ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધો। તો ઉદાહરણ 11 એક્ઝામ્પલ 11 તમે શું આપેલું છે, તો ₹50 અને ₹20 ના મૂલ્યની ચલની નોટનો ગુણોત્તર 3:5 છે। મતલબ શું થાય, તો ધારો કે ₹50 ની નોટની સંખ્યા બરાબર 3x, ₹20 ની
નોટની સંખ્યા બરાબર 5x. તમને બે ગુણોત્તર આપેલો છે કયો? તો કે 50 અને 20 ની નોટનો ગુણોત્તર કેટલો છે? 3:5. તો ધારો કે 50 ની નોટની સંખ્યા કેટલી થાય? 3x. 20 ની નોટની સંખ્યા કેટલી થાય? 5x. હવે 10 ની નોટની સંખ્યા તો તમે કુલ કેટલી તમને નોટો આપેલી છે? કુલ નોટની સંખ્યા બરાબર 25. હવે એના પરથી રૂપિયા 10 ની નોટની સંખ્યા બરાબર કેટલી થાય? તો કુલ સંખ્યામાંથી તમે 50 ની અને 20 ની બાદ કરો તો તમને 10 ની નોટની સંખ્યા મળી જાય. તો કે બિલકુલ મળી જાય. તો 25 -3x -5x તો કેટલી થાય? 25 -8x. તમને 10 ની નોટની સંખ્યા કેટલી મળી? 25 -8x. હવે શું કરવાનું? તો દરેકનું મૂલ્ય શોધવાનું છે. તો 50 ની રૂપિયા 50 ની નોટનું કુલ મૂલ્ય બરાબર કેટલું થાય? 50 ગુણ્યા એના નોટની સંખ્યા કેટલી છે? 3x. તો 50 ગુણ્યા 3x બરાબર 150x. પછી રૂપિયા 20 ની નોટનું કુલ મૂલ્ય બરાબર 20 ગુણ્યા કેટલું છે? 5x બરાબર 20 × 100x કેટલું થાય? 100x. અને રૂપિયા 10 ની નોટનું કુલ મૂલ્ય બરાબર કેટલું થાય? તો 10 ગુણ્યા 25 - 8x 25 - 8x બરાબર શું થશે? તો 10 ગુણ્યા 25 એટલે 250 - 80x થાય. હવે તમને કુલ કેટલા રૂપિયા આપેલા છે? 590 રૂપિયા. તમને કુલ કેટલા આપેલા છે? 590 રૂપિયા. કુલ રૂપિયા 590 છે. તો શું થાય? 150x પ્લસ 100x પ્લસ 250 માઇનસ 80x બરાબર 590. તો 100x વત્તા 150x વત્તા 100x વત્તા 200 વત્તા 250 માઇનસ 80x. તો સરળ પર જોડાઈ દઈએ આપણે. તો 150x પ્લસ 100x માઇનસ 80x પ્લસ 250 બરાબર 590. તો કેટલા થાય? તો કે 150 વત્તા 100 250 એમાંથી 80 જાય તો 170x પ્લસ 250 બરાબર 590. તો 170x બરાબર 590 માઇનસ 250. કેમ માઇનસ 250? કેમ કે આ પ્લસ 250 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો કેટલો જવાબ આવશે? 0 4 3 340. તો x બરાબર 340 ભાગ્યા 170. તો કેટલો જવાબ થાય? બિંદુ ઉડી ગયું. 17 34. x બરાબર 2. x બરાબર 2. હવે આપણે x માં તો x ના આધારે આપણને 50 ની નોટની સંખ્યા 20 ની નોટની સંખ્યા અને 10 ની નોટની સંખ્યા મળી જશે. તો લખીએ આપણે રૂપિયા 50 ની નોટની
સંખ્યા બરાબર. ચલો 50 ની નોટની છે કેટલી ડાયરેક્ટ આપણે તો કે 3x બરાબર 3 ગુણ્યા 2 બરાબર 6 રૂપિયા 20 ની નોટની સંખ્યા બરાબર કેટલી થવાની 5x તો 5 ગુણ્યા 2 તો 10 રૂપિયા 10 ની નોટની સંખ્યા બરાબર કેટલી થવાની 25 માઈનસ 8x તો 25 માઈનસ 8 ગુણ્યા 2 તો 25 માઈનસ 8 નું 16 તો 9. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા માટે દાખલા કરી શકીએ છીએ. હવે તમારું HW એટલે કે તમારું હોમવર્ક શું થવાનું તો કે સ્વાધ્યાય 2.2 સંપૂર્ણ પૂર્ણ કરી દેવાનું છે. ઓકે. અને તમને જો કોઈ તકલીફ પડતી હોય તો તમે મારી જોડે ચર્ચા કરી શકો છો. થેન્ક યુ.